જો કાકા કાલના પૈસા પણ આ તો આ ગણિત રિવાજી પણ કાકા માં મોડું થાય રૂ બેસ 1 2 3 4 5 6 7 8 એટલે આજ 900 જ છે કાકા હરખે ગણો 900 નથી 1100 છે એવું એમ ઓય એક દાડો તો તું ભડા 1100 લાવે, એક દાડો 1500, એક દાડો 2000 અને ઠીક એક દાડો 2600 લાવ્યા તો ભડા તું એવો ધંધો શું કરે છે? પણ કાકા તમે પૈસા ગણવાનું રાખો ને ધંધાને શું તમારે જાણ કરવી પણ એમ નહીં, ગામમાં હું દઉં ગામમાં પૂછે કે કાળાથી તમારો છોકરો ધંધો શું કરે, મારે કેવું નહીં 5 મણ. પણ કાકા મારી નબળી નસ કહેવાય, મારે કોઈને ના કહેવાય. પણ નબળી ના કોઈ ના કહેવાય કઈ નહીં, પણ હગા બાને જ કહેવાય. પણ હગો બાપ જ દારૂડિયો છે, હવે ગામમાં જાય ને ચિયાક ને કિયાર મારે તો ધંધામાં ખોટ આવે કે એવું હોય? મદી હું કદી કોક ને કહી દીધું તારે ખોટ આવે એમ ને ધંધા તો તમે ગણો રહી ના ગણતા હોય એવું એમ ને, તો આપણે કોઈ દી કોઈ કેવું જ નહીં. હું તો તમને નહીં કીધું મેં. હા તો હું શું કહું, હું તને ગમે એટલો મારું ગમે એટલો ધૂડું બુડું ને તો તાર કઈ કહેવાનું નહીં હો. પણ કા આટલા પૈસા લાયેલો ને તમે શેના મન મારો? પણ હું પીધું તો એમ કહું. હા તો ઠીક. અને તારે હા શું કા તું પૈસા તો સારા કમાય છે, પણ આપડે તો હવે તિજોરીનું ખાનું ભરી ગયું છે. બીજું ખાનું હશે કે બીજા મેલો? પણ એમ નહીં, મેં 3 ખાના બનાવ્યા છે. એકમાં 20 ની મેલું છું, 50 ની મેલું, 100 ની 200 ની ભેગી રાખું છું. અને કોઈ દી 500 ની નોટ કેમ નહીં આવતી હોય? પણ કાકા 500 ની નોટ આલે કોઈ પાર્ટી જ નહીં આવતી. આમાં પાર્ટી આવે એમ ને? હોય જ તો આમાં શું ખબર હે, હું જાઉં ધંધો કરવા બરોબર તો કોઈ 2 આલે, કોઈ 100 આલે, કોઈ 50 આલે, એવી ના આલે પૈસા. એવી દોડ ના હોય એમ ને, કમિશન ઉપર હોતું હોય છે. હા એમ નહીં. હા તો હું શું કહું, હવે તું છે ને આપડે હવે ઢાબુ ભરી નાખા. વસ્તી કેતી ને નળિયા વાળા રહી જઈને કાળો થી મરી ગયા, હવે આપડે ઢાબુ જ ભરી નાખા સીધું. હું તમને તો મેણા મારતા કે કાળો તો દારૂ પીએ છે, છોકરો રખડે છે ને. હા એટલે હવે ખબર પડશે, તમે જોજો. આપડે હે ને હવે 2 માનું ઢાબુ ભરી નાખો તમે. આખા ગામમાં તું એક જ 2,000 રૂપિયા રોજના કમાય છે, નકર 2 25 એમ તો મહિનો નોકરી કરે છોકરા. ઓલા તોતા બાન છોકરો ની હેરાના નહીં નોકરી કરતા હોતા તપીલ્યું ધોવા નહીં જતા. તો આપડે તું શું હવે ખબર છે, તું નોકરી થાય ને પોડા મને ગતું નહીં પહોંચતું હેડતો થાય ને, એટલે તું એક બાઇક લાવ્યું સારું. પણ કાકા બાઇક તો મારે હાલ નહીં લાવ. ચમ નહીં લાવ? આવા છોકરો જોવે તો હવે હા રખડેલ મારો રખડેલ હતો ને, હવે એમ કઈ બાઇક નહીં લાવું. કાકા હા હવે હે ને અત્યારથી હું બાઇક લાવું તો હજી કોઈ વસ્તી ગામ ની વાતું કરે કે તો 2 રૂપિયા કમાવાના નહીં તો લાઈન છાતન ઉભા કરીએ. હા ત્યાં નક્કી જ કરી નાખ્યું છે એમ ને તારે કે હવે આપડે રૂપિયા પૈસા જ કમાવા છે એમ ને? હા એટલે હવે મારી વાત સાંભળો તમે. આપડે ને હવે તમે આ 2 માનું ઢાબુ નહીં ભરવું, તો હવે તમે ખાલી 2 વર્ષ ટકી જો એટલે આપડે પૈસા ભેગા કરી અને બંગલો ઉભો કરો 2 માળનો. ખુખર મોટો બંગલો 2 માળનો. 2 માળનો. હા તું તાર પૈસા કમાવામાં થાય ને, તું તાર ગણેશ તો હું ગણાય. મારું મોડું થાય હવે હું જઉં. તાર તું તાર મેલવાવ. ના હું જઉં યાર તો. હા હવે તારી લીધું છે હો, કાળા દીન છોકરે ને કાળે દીએ. હવે એની મને આખું ગામ મેણું મારતું હતું ને, હવે મેણા ની મારે હવે કાળા દી ની પ્રગતિ થાયેલી છે. આજકો મારો બેટો રોજના 2,000-3,000 રૂપિયા કમાય છે. મારો છોકરો મહિનો એક હરખી રકીબી ધોવે છે તો અહીં રે મોટ 25 મને હાથમાં આલે છે. મારે એનું રહસ્ય જાણવું પડશે કે આ શું કરે છે. ગાય દાવા જઈને ધાતો રહેશે. તું દાદુ ઉભા રહો એટલે ઉભા રહો, આવરો ઓલો ધાતો રહેશે. હું આવરો. એટલે શું છે ઉભા રહો કેતો તો મને એ ઉભા રહો, હું આઈને કહું આઈને મારે ઉતાવળ છે. આ તો પેટમાં દુખે એવું કરીને છે, હવે મારે શું કરવું? દાડો બગાડો છો ધંધે લાવું રમું ભલા કેક તમને દેખલો. પણ તમારે તો શું કરવું છે? તમે અમારે જાણવું પડે ને કે અમારા ગામનો છોકરો ચાંદ આવે છે, શું કરે છે. હવે તમે જાણીને શું કરશો? હવે તમે તો ચા કંટા તમે નોકરી ના શું કઈ? ના નોકરી જ નહીં જવું, પણ અમારે જાણવું તો પડે કે શું કરો છો તમે. ઓહો આટલા દાડા તો ઠપકા આવો તમારા બાકને, અને હવે આઈને કો હરાબર ગાવું પડે ભત્રીજો હોવ તો આમ બધું આટલું બધું સણે આટલું બધું છે ઉપાડાલો હરા મારા. એટલે બધા કેમ કે તું શું કરે ધંધો? એટલે પણ તમારે તો આની શું કરવું છે? પણ મને જાવ દો મારી રીતે મોડું થાય વાત કરે મારું પતિ છોકરાની જગ્યા છે. પણ તમારો છોકરો એમાં ચાલે જ નહીં, એના માટે મગજ શું? મગજ તમારા છોકરા છે જ નહીં. મગજ છે મારા છોકરાને ખૂબ મગજ છે. અલ્યા આખા ગામમાં 2 જણા કના દીધું મગજ છે, એક છે કાળાબા અને કાળાબાના છોકરામાં અને હું, અને એમાં ચાલે જ નહીં તમારો છોકરો. કલાકલ છે મારો છોકરો ઘણો કલર છે, 12 પાસ છે, કોલેજ કલર છે, ITI કલર છે, બધું કલર છે. પણ એમાં ભણવાનું કઈ આવતું જ નહીં ને, એના માટે મગજ શું? મારો એમ છોકરો તો મારો છોકરો તો 420 છે, મારે કાન કાપી જાય છે. 420 ચાલે જ નહીં ને, એમાં 840 જોવે. હું બધા કે તમારે જાણી શું કરવું છે?
કે મારું આરે કહેતો નહીં, મારે આનું રહસ્ય તો જાણવું પડશે. આનું મને આ કેસે ને એટલી ઘડી ખાવા કે કઈ હોંકે નહીં આવે, કોઈ મેળ જ નહીં આવે, મારે જાણવું પડશે આ બધું. અલા સગના હેડ હેડ ધોકો લેતા ધોકો. એટલે શું કે હારી અલા ઓલો તો ધડમ ધોડ્યો છે. ચાલ્યો અલા લડવા જો એક શીખર કોક ના હોય ધોકો લેતા તો હું ચમડા જો હે અલા આમ ધોડમ ધોડતા હેરો કઈ હે લડ્યા છે એ હેડ લાગે. હેડ થોડો અલા કોણ કોણ હતું તમે કામમાં મારી જાઓ હાવ એટલે પણ તમને ખબર નથી ગામમાં શું થાયેલું? શું થાય તમને હાવ ખબર જ નથી કઈ? સત્ય ખબર નહીં અમને એ ઓલો કાળિયા છોકરાને ઓળખો તમે? હું ઓલો અસકો રાવણ રાવણ કરતો ઈ એ રવડ તો નથી ને, તારી રોજના 2000 રૂપિયા કમાય છે. ના હોય હોય એવું શું કામ કરે કે ખબર મને નથી ખબર. એ રોજના 1100 કોક દાડો લાવે, 1500 લાવે, કોક દાડો તો 2000 ને છેલ્લે છે ઈ 26 રૂપિયા ના લાવે હોય તો મહિનાના 60 ને 12 મહિના 7 લાખ રૂપિયા છે. હોય શું કહેવાય એ તો આપણે ભાગ રાખે તો નહીં મળતા આપણે માર 50,000 રૂપિયા મળે 50,000 મન મળે છે પોતા. અને ઈ એમ કહેતા હતા કે માર તો 2 માનો ઢાબુ કલું છે. ના હોય હોય તો એને કઈ કીધું શું કામ કર્યું ઈદ હું જાણવા જતો એની ચેડે, હું એના ઘરે જોતો ને તોય મને કઈ ખબર નહીં પડી, ઈ કઈ કહેતા જ નથી. એવું છે એમ? હોય હું એની ચેડે જોતો એટલે તું પૂછતો તો ચારાય છે, મને પૂછવા જોતો હું. તો હેડ આપણે પૂછ્યા છે શું આમ ના દવાય પોતા બધાને ભેગા તો નો હાનો વખત આશે હેડો કરી નોકા નોકા થાય? હા હા એક જણ પ્લાન કરી, આપણે પ્લાન બનાવો પેલા. હા લે લે હા હેડો તો હેડો. હા. હેલો હા હા હોનારામથી બોલો હોનારામથી કાળોથી બોલો કાળોથી હેલો ગોલ્ડ શું ભાવ ગોલ્ડ ઓનું 78,000 એમ ને હા હા 5 તોલા આપણે લેવાનું હતું અને સિલ્વર તો ટોટો છે અમારે કીધું એવું હતું એમ સિલ્વર ના શું ભાવ હે એટલે સાદી નું ભલા માણસ 93,000 એમ ને હા વાંધો નહીં આપણે 5 કિલા ઈ રાખી દો હા વાંધો નહીં હા હા એ સારું પછી ફોન કર વાંધો નહીં ભલે મને બેહવાનું હતું તો બેહો શું કહો છો? અમારે ખેતર ઘઉં પોખવા છે હેદું ને બધું મજૂરી હું 51 છે કેમ તમે હવે નથી જાતા ચાય મજૂરી? મજૂરી ધંધા બંધ કરી હવે શું હવે તું થાય છે પર એવું એમ? હવે આરામથી ભગવાનની ખૂબ મહેરબાની થઈને આરામથી બેઠા બેઠા ખા હા. તારો છોકરો શું કરે છે? છોકરો નેહાઈ લઈ ગયો શું હતું બોલ મારે નોકરી લઈને આવો છે તાર છોકરા જોઈ ને મિલ પર પણ મારો છોકરો છે અહીંયા પગાર આલે છે ને એટલે તાર છોકરાને ભેગો પગાર આલે અટકાને. છોકરાને કઈ મેળ નહીં હવે પણ બેઠા બેઠા કામ છે કાંઈ વધારે કામ નથી કઈ. તો બે હવા મોજ તમે તાર ભલા માણસ રાતા રાખતા તમે રહી જતા હતા એમ ને હું શું કહું હા હે 2,000 રૂપિયા આલો ભલા માણસ 2,000 માં શું મોઢા બગાડો કેમ? લાખ માગો 2 લાખ માગો વ્યાજ દેતા 5% તમે તાર લઈ દો મારે 2,000 રૂપિયાની જરૂર છે 2,000 હારું હું નહીં ચાલતો એની ઉઘરાણી કઈ ના થાય ને એની મને એના કરતા ખોટા શબ્દ બગાડો એના કરતા તમે તો 1 લાખ 2 લાખ લઈ દો તમ પણ એટલા બધા પૈસા તમે કઈ ક્યાંથી આયા? તમે પાંચ પૈસા તું પૈસા માગે છે. હા તાર તમે બે બાપડી એક રહ્યા છો તમે દારૂ પીને પડ્યા હોય છે તમારો છોકરો રખડતો હોય છે એટલે એમ ની પેલા રહ્યા ને અમી રહ્યા ને પી નાઈકન પડ્યા હતા ને તો તમે શું કહેતા એ આદવા કબ્યા કાળો દી તો પડ્યા કાળો દી આદવા પડ્યા આમ પડ્યા એટલે હવે અમારી થોડે પ્રગતિ થાય રહી એટલે તમને ખટાતું નથી હા શું આયા હેકડ બેકડ શું વાત લઈને આયા હરખે કહો શું કહેતા હતા? હા તમે કહો તું તારી શું આયા હતા પોતાની હગાઈ ની વાત લઈને આવ્યા હોય ને તો મારા છોકરાની હજી હાલ હગાઈ નહીં કરવાની બધું મારા છોકરા વાંઢા ફરે છે તમારા છોકરાને ચાય પોસડામાં હગે કરાવતા છે. તો આ શું એકડ બેકડ આયા છો શું આયા હતા અમે ચકરી ખરા કે ચકરી તમે બધા હોશિયાર ને અમે ચકરી અમે તો ગાંડા ખરી ને એટલે શું હાસી વાત લઈને આવ્યા છે કઈ ગયો હડો તમારો છોકરો ધંધો શું કરે હે? ધંધો જ ભલે નહીં ગમે ઈ કરતો હોય તમારે શું કામ છે 2-5 રૂપિયા આવે એટલે તમને નહીં ખટાતું એમ ને તમારે એમ વાત નથી કાઢાતી. હા તમે ઈ કહો કે ધંધો શું કરે તમે છેલ્લો ફેજો ખુલેલો ધંધો મેં એને શું કીધું ખબર છે કાકા હારી નબળી ના કહેવાય આ નબળી ના કોઈને કહેવાય નહીં અને તમે પીજો દારૂ કદીક હું તમને કહું ને તો તમે આખા ગામમાં કહી દો તો મારા ધંધા મંદુ આવે ભલામણ હું એમ નથી કેતો તો ભલામણ તમે એનો થેલો ફેંકે છે કદાચ 2 નંબરનો ધંધો કરતો હશે તો થેલો તો ફેંકે તમે થેલો? મને છોકરા ઉપર ભરો હોય કે છોકરો કોઈ 2 નંબરનો ધંધો ના કરે તો તમે થેલો ફેંકે છે ઈ કે એનો બાપ ભલે 2 નંબર નો રહ્યો પણ એ છોકરો કોઈ ધંધો ના કરે 2 નંબર જો કોક દાડો આઈને પોલીસ ઉભી રહી આપે આપણા ગામની આબલું શું રે તમારી આબલું શું રે એ વાત કરો. કોઈ દાડો થેલો ફેંક્યો તમે? મનથી વિચારો કે ઈ તમને નહીં કહેતો તો નક્કી કો ધંધો આવો હશે એનો 2 નંબરનો ધંધો કરતો છે તમે થેલો ફેંકીને દૂધું તમે કોર્ટની વ્યવસ્થા હશે તો હા થેલો મેં કોઈ દી ફેંક્યો નહીં તો તાર ફેંકીને દૂધું તમે
એવું એમ હા હવે આવે હું મુવો ઓય પછી અમને કહેવું ઓય અમે કઈ એમને દાણમાં નથી આવ્યા કે ઓવે. તમારો છોકરો કેટલા કમાય છે ને પોસડું ને ઢેકડું અમે એમ કહેવા આવ્યા હતા કે તમારો છોકરો ધંધો શું કરે છે તમારી ફરજ બને છે કે તમારે હોલ રાખવી પડે છોકરો ધંધો શું કરે હળવા રસ્તે નથી જાતો ને તારે? એમ હોલ રાખવી પડે બધી ઓવે. ના, ના, બરાબર હાલો હેડો એ આ. આ હતારી આને જ મારા બેટા પેટમાં સોળો કરે એવું કહ્યું મારા બેટા તૈણે આયા હતા તૈણે ની વાત હાસી હશે કાંઈ હવે આ સુકાનું પજીરું મારે લેવું પડશે કે આ પૈસા ક્યાંથી કમાય છે આ પૈસા કમાવાનું રહસ્ય હવે હું જ જાણીશ બીજું કોઈ ના જાણે તો કઈ નહીં